જય દ્વારકાધીશ મિત્રો, જય જવાન જય કિસાન। તો મિત્રો આપણે આ છે મગફળી, આજે 75 થી 80 દિવસની આસપાસ પહોંચી છે, બીજી 32 છે। જો તમારો નજારો આપણે 5-5 સાં કરેલા છે ને વૈશમાં આપણે તોરિયો રાખેલો છે ને આમાં આપણે અઠવાડિયા પહેલાં જીવડીની દવા છાંટી હતી। જીવડી બહુ જ વધારે હતી, અત્યારે જીવડી છે કે નથી આપણે જોવા માટે આવ્યા છીએ। જોઈએ આપણે આમાં જીવડી દેખાય કે નથી દેખાતી। અત્યારે તો આમાં જીવડી ક્યાંય કંઈ દેખાતી નથી, એવું નથી, પણ આપણે નીચે જોઈ લઈએ। આપણે હુયામાં નાંગરમાં નથી બેઠી ને, ના આમાં જીવડી દેખાતી નથી આપણે ટાણે। અને આ માંડવીનો વાર કેવું ઉત્પાદન આવે આપણે આગળ વિડીયોમાં જોઉં। આમાં આપણે એક વખત નિંદામણ કર્યું છે ને એક વખત આપણે ખળની દવા છાંટી છે। જો ખળની દવા છાંટી એટલે જ આ બધું ભરે છે, બધા ખળની છાંટી હતી એટલે જ આ બધું ભરવા પીરું પડી ગયું છે। આપણે ખળની દવા એવા હાટું છાંટી હતી કારણ હુયા ઉસકે નહીં એવા હાટું કે હુયા આપણા નબળા ના પડે। તમને આપણે કેટલો માલ થયો એ જોઈએ આપણે આમાં। આપણે ઝાડવું જ ઉપાડી લઈએ, આમાં કેટલો માલ છે આ લાઈવ ડેમો છે। આપણે ક્યાંય કોઈ થળિયા બળિયા કાંઈ પણ નથી, અને જો તમે જોઈએ આપણે ડાયરેક્ટ જ ઉપાડ્યો આપણે। આમાં એટલો માલ થઈ ગયો છે અને હજી તો આપણે માલ બનવાનો બાકી છે। એમાં આનું ઉત્પાદન કેટલું આવે મિત્રો જરા કોમેન્ટમાં જણાવજો, અને અમે પણ જણાવીએ આગલા વિડીયોમાં, આવતા વિડીયોમાં। એટલે આપણે આવતા વિડીયો જોયા રાખજો કે આગળમાં આપણે શું ટ્રીટમેન્ટ કરશું એ। અને આપણે 10 દિવસ પહેલાં આપણે 052-34 અને એવું બધું છાંટ્યું હતું, અને હવે 0050 છાંટવાનું છે। અને આગળ 19-19 ને 052-34 ને એવું બધું છાંટ્યું હતું।